રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે પ્રેસ કોન્ફરન્સ યોજીને વહીવટી સજ્જતાની મહત્વની વિગતો આપી। કલેક્ટરે જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકામાં 72 બેઠકો માટે 1014 મતદાન મથકો તૈયાર કરાયા છે, જેમાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ બૂથો પર વિશેષ વોચ રાખવામાં આવશે। આ ચૂંટણી પ્રક્રિયામાં 8948 કર્મચારીઓ તૈનાત રહેશે અને મતદારોની સુવિધા માટે ઓનલાઈન લોકેટર બૂથ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે, જેના થકી મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતની વિગતો જાણી શકાશે। આકરી ગરમીને ધ્યાને રાખીને તમામ મથકો પર છાંયડા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે। રાજકોટમાં અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની 9 ફરિયાદ નોંધાઈ છે। તમામ મતદાન મથકો ઉપર પાણી, વીજળી, છાંયડો, પ્રાથમિક સારવાર કિટ, ફર્નિચર, રેમ્પ આ તમામ સુનિશ્ચિત કરવા માટે તમામ આરઓશ્રીને સૂચના આપવામાં આવી છે। આપને ખબર છે કે તડકાનો માહોલ છે અને ટેમ્પરેચર ખૂબ વધારે જાય છે, જેથી તમામ રિટર્નિંગ ઓફિસરને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે કે જ્યાં જ્યાં છાંયડાની વ્યવસ્થા નહીં હોય ત્યાં કરાવી લે। કોર્પોરેશન અને નગરપાલિકાને પણ વિનંતી કરવામાં આવી છે કે જે સ્થળો ઉપર છાંયડાની વ્યવસ્થાની મદદની જરૂરત હોય કોર્પોરેશન અને નગરપાલિકા પણ મદદ કરશે। સાથે સાથે ત્યાં પીવાના પાણીની અને ORS કિટ વગેરે ડિહાઇડ્રેશન નહીં થઈ જાય, મેડિકલની ટીમ્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। AMFની સુવિધા અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેને કહે છે, આ તમામ મતદાન મથકો ઉપર ઉપસ્થિત રહેશે। EVM માટે દરેક આરઓના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઉપર કંટ્રોલ રૂમ રેડી થઈ ગયા છે। આપણા જિલ્લાની તમામ EVM જે છે આ હવે પોલ માટે રેડી થઈ ગઈ છે અને આના ડિસ્પેચ સેન્ટર ઉપર સ્ટ્રોંગ રૂમમાં બંધ કરી દીધી છે।